કેમ છો બધા મજામાં? તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્રના પ્રવાસે. તો અને અત્યારે અમે બોટાદની હદ પોગી ગયા છીએ, એટલે પાર કરી લીધી છે અત્યારે. અને અહીંથી લાઠી જે છે એ 21 કિલોમીટર દૂર છે. અને અહીંયા મારા મમ્મી છે, હાય કરો. આ મારી બેન છે આદ્યા, આ મારા દાદા છે, આ બા છે, આ કાકા અને આ પપ્પા. અત્યારે ગાડી હકાવે છે એટલે બહુ ધ્યાન નહીં દઈએ. તો ચાલો જોઈએ આગળ શું થાય છે, બરોબર. અને અમે રંગોળાના સ્પેશિયલ ચા અને ગાંઠિયા ખાધા હતા. ફાફડા કહેવાય. હા, એ ફાફડા. હું ગાંઠિયા કહું છું, પણ આ બધા ફાફડા કીધું. ફાફડા બહુ મસ્ત હતા. તો અત્યારે જો બહુ મસ્ત વ્યૂ છે સાઈડમાં. આ સાઈડ પણ બહુ મસ્ત છે. પવન ચક્કી છે. પવન ચક્કી છે, બહુ જ દૂર છે. જો આવી અત્યારે જો પવન ચક્કી તે જોઈ નથી ને. જો પવન ચક્કી આવી બહુ મસ્ત છે. અને આ સાઈડ પણ ખેતર ને એવું બધું છે. અત્યારે હવે જઈએ છીએ અમારા દેવે, બાલાપુર દેવે જઈએ છીએ. જો આયા ચકલીના માળા ને એવું બધું લઈ દેતા હોય તો લઈ. હા, તો તમે કીધું તો લઈ જાઓ. કેટલા મસ્ત મસ્ત માળા છે. આગળ જે આવશે બતાવીશ. જો આવે છે, જો કેટલા મસ્ત છે. અહીંયા હતા ને બહુ મસ્ત હતા. જો હજી અહીંયા આવે છે. અત્યારે બસ જો જઈ રહ્યા છીએ હવે. ચલો મળીએ. અને અમારું ગામ લીલિયા છે, તો ત્યાં જ રોકાવાનું છે આજે રાતે. તો ચાલો જઈએ. લીલિયા પણ અત્યારે જવાનું, સાંજે જવાનું છે. જો પવિત્ર નજીકથી બતાવો. એટલો બધો મોટો ન એટલે આ બગા છે એ અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, જો આજે મારી બેન છે તે અત્યારે છે ને માથું ઓળાય છે. જો એ આમ ફેશનમાં હાલે છે. હાય કર દે આદિ. હાય, હેલો ગાઈસ. હેલો ગાઈસ, કેમ છો? મારું નામ આદ્યા છે. કે રમાઈ ગઈ છે. નહીં તો આવડે છો બહુ મસ્ત બ્લોગ બનાવતા. બાલાપુર દેવેથી અમે જવાના છીએ ગળોદરા, અમારા કુળદેવી ખોડિયારમાંને મંદિરે. જે ખોડિયારમાંના 4 સ્થાન છે મેન, એમાંથી એક સ્થાન છે આવડું આ, બરાબર. અને ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ જૂનું મંદિર છે. તો ચાલો જઈએ. તો અત્યારે આધ્યા છે ને એ આગળ વહી આવીશ જો બેહવા, બરાબર. અને અહીંયા આવી રીતે છે અત્યારે. રામજી મંદિર, રામેશ્વર મહાદેવ. અત્યારે અમારે જવાનું છે બાલાપુર. અમારા માસીને ત્યાં જઈને અમે દેવે અમારે પગે લાગવા જશું. તો ચાલો જઈએ. આ ગામડાની બહુ મસ્ત હોય એનું વાતાવરણ. તને બ્લોગ બનાવતા નથી આવડતો? તમે જો હે ગાઈસ, ગાંધીજીના 4 વાંદરા બેઠા છે. હોય તો 3 જ, પણ બેઠા છે અત્યારે 4. ક્યાં છે? જઈ આવ્યા. અને
આદ્યા પૂછે છે કે ક્યાં બેઠા છે એમ. તો જો અહીંયા છે, કહી દઉં કયો કલર છે, બ્રાઉન કલર છે. તો ઈ એમ કહે છે ખોટું નહીં બોલવાનું. બ્લુ કલર છે કે બાટલી કલર, ઈ એમ કહે છે ખોટું નહીં સાંભળવાનું. પછી સ્કાય કલર છે, ઈ એમ કહે છે કે ખોટું નહીં જોવાનું. અને ઓરેન્જ યલો કલર જે છે ઈ એમ કહે ખોટું વિચારવાનું. ચાલો ફરી મળીએ આપણે પાર્ટ 2 માં. તો ચાલો બાય બાય.